નવરાત્રિમાં કોઈ કલાકારો બોલિવૂડના ગીતો ગાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. આ ચીમકી ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે આપી છે. અમદાવાદમાં મીડિયાને સંબોધન કરતા રાવલે કહ્યું કે ગરબાના આયોજનમાં કોઈ વિધર્મીને સ્થાન ન આપવામાં આવે. નવરાત્રિમાં શાળા કોલેજોમાં મિની વેકેશનની પણ માંગ કરાઈ છે. નવરાત્રી પ્રસંગ જે છે એમાં ખાસ કરીને જે સરકારે પેલી વખત આવેદનપત્ર બહાર પાડ્યું હતું ને મોડે સુધી ગરબાની પરવાનગીઓ જે આપવામાં આવી હતી, બરાબર છે, એને લઈને ખાસ વિષય છે મારો. પહેલી વસ્તુ તો અગર પાર્ટી પ્લોટોના જે ગરબા છે એક મનોરંજનનું સાધન બની ગયા છે, જેના કારણે લવ જિહાદના કિસ્સાઓ દનબદન વધી રહ્યા છે અને એને જોતા મને એવું લાગે છે બેન દીકરીઓની સુરક્ષાનું શું, તો 2 વાગ્યા સુધીના જે ગરબાની પરમિશનો છે પાર્ટી પ્લોટોની એ 12 વાગ્યા સુધીની કરી દેવામાં આવે. ખાસ કરીને મારી વિનંતી છે, ભલે કોઈને પણ ખેલૈયાઓને મારી વાતથી દુઃખ લાગતું હોય, પણ આપણી બહેન દીકરીઓની સુરક્ષા માટે ટાઈમસર પોતાના ઘરે પહોંચે. બીજી વાત એ છે કે શેરી ગરબા હશે, મંદિરના ગરબા હશે ને સોસાયટીના ગરબા છે, એને પૂરી નાઇટ વગાડવાની પરમિશન આપે 2 વાગ્યા 3 વાગ્યા સુધી. અમને કોઈ દુઃખ નથી, પણ દુઃખ એક જ વસ્તુનું છે કે મોડે સુધી અગર કોઈ પાર્ટી પ્લોટોમાં ગરબા થઈ રહ્યા છે તો એ ખાલી મનોરંજનનું સાધન બની ગયું છે. વત્તા પાર્ટી પ્લોટ વાળાને ખાસ મારી વિનંતી છે, ઓર્ગેનાઇઝરોને ખાસ વિનંતી છે કે તમારા કલાકારો, તમારા જે પણ ત્યાં આવે છે એમને પણ સૂચના આપું છું કે માતાજીના ગરબા સિવાય કોઈ પણ પ્રકારનું અશ્લીલતા પ્રમાણેનું કોઈ પણ ગીત હશે તો તમારી પર કાયદેસરની કાર્યવાહી અમે લોકો કરાવીશું, બરાબર છે. સરકારને પણ વિનંતી છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ બિલકુલ નહીં ચાલે. આ માતાજીનો પર્વ છે એટલે આવી કોઈ ખોટી નીતિઓ વાપરીને તમે જો મનોરંજનના સાધનના આધારે, અને બીજી વસ્તુ કે કોઈ પણ પ્રકારનો વિધર્મી કે હિન્દુ વિરોધી વ્યક્તિ તમારા ઓર્ગેનાઇઝરની અંદર હોવો જોઈએ નહીં, તમારા બાઉન્સર પણ નહીં હોવા જોઈએ. આપણા બાઉન્સર ઘણા બધા હિન્દુઓ છે તો એમને તમે રાખી શકો છો. સરકાર બીજી વસ્તુનું ધ્યાન દોરે કે દર વખતે હિન્દુ સંગઠનો જ પાર્ટી પ્લોટોમાં જાય છે, આ રોકવાનો પ્રયત્ન કરે છે. તો હું કહેવા માંગુ છું પોલીસ વિભાગને અને ગૃહ વિભાગને કે આની ગાઈડલાઈન કડક હોવી જોઈએ. ઓર્ગેનાઇઝર કોણ છે, એમની અંદર ટીમમાં કોણ છે, એમની સુરક્ષા એજન્સીઓ કોની છે, એમાં કોણ કામ કરી રહ્યા છે, એમની પૂરી માહિતી પોલીસ વિભાગ પાસે હશે ને પોલીસ વિભાગ જ આ લોકોનું ધ્યાન રાખશે. કેમ કે હિન્દુ સંગઠન જ્યારે પણ આ વિષયમાં કૂદે છે ત્યારે એક હિન્દુનો પ્રસંગ બગડે છે જ્યારે આ મુદ્દા ઉભા થાય છે. બીજી વાત ખાસ કે દર વખતે આપણે જોઈ રહ્યા છીએ કે દર વખતે કંઈક ના કંઈક ઇસ્યુ ક્રિએટ થઈ રહ્યા છે, તો એ આપણા ન થાય. અને બીજી વસ્તુ કે શિક્ષણ વિભાગના અધિકારી અને શિક્ષણ મંત્રીશ્રીને મારું એક નિવેદન છે કે 2 વાગ્યા સુધી અગર બેન દીકરીઓ જે સ્કૂલમાં ભણે છે અને જે દીકરાઓ ખેલૈયાઓ જે છે ગરબે રમે છે તો એમના માટે એક ખુશખબરી થઈ શકે એમ છે, જે અમે માંગ કરી રહ્યા છે સરકાર સમક્ષ કે 9 દિવસનું યા તો મિની વેકેશન જાહેર કરે. કેમ કે 2 વાગ્યા સુધી ગરબો ચાલે, 6 વાગ્યાની સવારની સ્કૂલ હોય તો બેન દીકરીઓ કે આપણા ભાઈઓ જે બી છે, નાના બાળકો જે બી હોય, એ કેવી રીતે જશે? એમનું હેલ્થનું નથી વિચારવાનું, એમની હેલ્થનું પણ વિચારવાનું છે. ને ગુજરાતનો પવિત્ર અને મોટામાં મોટો અગર તહેવાર છે તો એ નવરાત્રી છે. તો હું એ સરકારને પ્રાર્થના કરું છું કે નવરાત્રીની અંદર ખાસ કરીને અગર મિની વેકેશન આપે છે તો સરકારનું એમાં ખોટું નથી દેખાવાનું. કેમ કે સવારની 6 વાગ્યાની સ્કૂલ હોય તો 5 વાગે દીકરા દીકરીઓને તૈયાર થવું પડે ને એમની હેલ્થનું શું, એમના માનસિકતાનું શું, તો એના માટે આ સરકારે એક કાર્ય કરવું જોઈએ. અને ખાસ વિનંતી મારી શિક્ષણ મંત્રીને છે કે આ એક અગત્યનો મુદ્દો છે, આ કોઈ સામાન્ય મુદ્દો નથી. અને બીજી વસ્તુ કે મારા ગૃહપ્રધાન જે હર્ષભાઈ સંઘવી સાહેબ છે એમને પણ ખાસ કહેવા માંગુ છું કે આ બધા મુદ્દાઓ જે છે એ ખાલી ને ખાલી લવ જિહાદ તરફ જઈ રહ્યા છે, એટલે અમે આ વસ્તુને ટકોર કરી રહ્યા છીએ, રોકવાનો પ્રયત્ન કરીએ. બાકી અમારી કોઈના સાથે કોઈ બીજી વસ્તુનું નિસ્બત નથી. કેમ કે વેપાર તો થઈ રહ્યો છે મનોરંજનના નામે, તમે બધા જ જોઈ રહ્યા છો. તો આ વેપાર થોડો ઓછો થઈ જાય અને બંધ થાય એવી અમારી ખાસ સરકારને વિનંતી છે. ને પાર્ટી પ્લોટોના ગરબાનો સમય 12 વાગ્યા સુધીનો જ હોવો જોઈએ. બાકી શેરી ગરબા હોય ને મંદિરના ગરબા હોય કે સોસાયટીના ગરબા હોય એને મોડે સુધી પરમિશન આપો, એમાં આપની સાથે છીએ અમે. અને બીજી વસ્તુ કે જે નાના વેપારીઓ
નાસ્તાના વેપારીઓ છે, પાણીના વેપારીઓ કે જે બી હોય, રાત્રે જે તમે ચાલુ રાખવાનું કીધું છે એમાં નોનવેજ પર પ્રતિબંધ હોવો જોઈએ. નોનવેજ કોઈ દિવસ રાત્રે 9 દિવસ માટે રાત્રે નોનવેજ પર પ્રતિબંધ હોવો જોઈએ. ખાલી શુદ્ધ શાકાહારી નાસ્તો ભોજન જે બી હશે એ જ ચાલુ રહેશે. એના સિવાય નોનવેજ પર પ્રતિબંધ રહેશે. અશ્લીલતાના જો ગરબા ગવાશે તો એ સિંગર ઉપર પણ કાયદેસર કાર્યવાહી થશે, એ પાર્ટી પ્લોટ ઉપર બી કાર્યવાહી થશે અને એ ઓર્ગેનાઇઝર ઉપર પણ કાર્યવાહી થશે. જો અમને ખબર પડી કે તમે કોઈ અશ્લીલતાનો ગીત ગાયું છે યા કોઈ ગરબાના રૂપમાં કોઈ એવું ગીત બનાવ્યું છે તો એ તો બિલકુલ અમે નહીં ચલાવીશું આ વખતે. કેમ કે અમે અમારા ધર્મને કોઈ દિવસ કલંકિત નહીં થવા દઈએ કોઈ પણ કારણવશ. પછી એ કોઈ પણ પાર્ટી પ્લોટ હશે, કોઈ પણ એનો ઓર્ગેનાઇઝ હશે, કોઈ પણ રાજકીય બી હશે તો એને પણ અમે લોકો છોડીશું નહીં આ વખતે.